ચતુર્થ વ્રતની વાત સાંભળી અને પ્રતિજ્ઞા લીધેલી છે. લગ્નના પહેલા જ દિવસની પ્રતિજ્ઞા છે ચતુર્થ વ્રતની, આ જીવન માટે. અને એવા પુણ્યવાન કપલો આ સંસારની અંદર વર્તમાન સમયની અંદર જૈન સંઘની અંદર બેઠેલા છે. એટલે માટે ઇતિહાસ પુનરાવર્તન પામી શકે છે. માટે તો ઇતિહાસ સંભળાવાય છે. જો પુનરાવર્તન થઈ જ શકે એવું ન હોય તો એ સંભળાવવાનો અર્થ શું? ભાઈ તમે સમજી શકો એવું અમારે સંભળાવવાનું કે ન સમજો એવું સંભળાવવાનું? હા, બરાબર ને? હવે સમજ્યા પછી તમે અમલમાં મૂકી શકો એવી વાત અમારે કહેવાની કે ન અમલમાં મૂકી શકો એવી વાત કહેવાની? બરાબર ને? એટલે તમે દીક્ષા સમજી તો શકો છો પણ અમલમાં મૂકી શકતા નથી. એટલે હું દીક્ષાની વાત બાર ઉપર મૂકું છું. હા, સામાયિક પૂજા પ્રતિક્રમણ બધું તમે સમજી શકો છો, અમલમાં લાવી શકતા નથી. અને અમે આ જ સામાયિક પૂજા પ્રતિક્રમણ ને દીક્ષા અને મુનિ જીવનને આ જ ધંધો માંડી દઈએ. સમજી તો શકાય છે, અમલમાં નથી આવતું. એટલે શાસ્ત્ર એવું કહે છે એવું જ શ્રવણ કરાવાય કે જે શ્રવણનો જીવનમાં એપ્લિકેશન થાય. જે એપ્લિકેબલ જ ન હોય એવું સંભળાવવાથી ફાયદો શું? હા, એટલે પ્રવચન સમજવા માટે છે, બદલવા માટે છે. માત્ર શ્રવણ એ તો રોબોટિક છે, રોબોટની જેમ ચાલે રાખે છે. નહીં, સમજાય એ જ સાંભળો. હમણાં માત્ર સાંભળવાનું જ ચાલે છે. સમજાય કે ન સમજાય, મેટર ઇન મટીરિયલ. અને સમજાય જ નહીં તો પછી અમલમાં તો આવવાની વાત જ ક્યાં છે? આવતું જ નથી. એટલે રૂટીન ચાલે છે. ધર્મનું એક રૂટીન ચાલે છે. ધર્મની અંદર કોઈ ચમત્કાર નથી થતો, કોઈ ક્રાંતિ નથી આવતી, કોઈ અંદર ખાનેનું એનું ફિલિંગ નથી ઊભું થતું. ફૂલફિલ છો, ફીલ નથી. એન્ડ ઓફ ધ ડે તમને એવું લાગે ને કે મેં મારા જીવનમાં રૂટીન પ્રમાણેનો બધો જ ધર્મ કરી લીધો. હું પૂછું છું, એવું લાગે ને? સવારથી ઉઠો તો સાંજે રાતના સમયે સુવો ત્યાં સુધીની અંદર ધારો કે તમે દર્શન કરો છો, પૂજા કરો છો, પ્રવચન સાંભળો છો, નવકારશી કરો છો, રાત્રિ ભોજનનો ત્યાગ કરો છો, કંદમૂળ છોડો છો, કોઈ પુણ્યવાનો અહીં પ્રતિક્રમણ કરવા આવે છે, એ પ્રતિક્રમણ સાંજે પૂરું થાય એટલે એમ થાય કે દિવસની બધી જ આરાધનાઓ મેં પૂરી કરી દીધી. રૂટીન અપ ટુ ધ માર્ક મારું થઈ ગયું. સંસાર રૂટીન છે, ધર્મ રેવોલ્યુશન છે. હા, રેવોલ્યુશન, બદલાવ. કારણ કે ધર્મ આંતરિક છે, સંસાર ભૌતિક છે. અને આંતરિક ધર્મ અંદર ચેન્જ આવતો જાય, બદલાવ આવતો જાય. પહેલો નવકાર ગણો અને 9 લાખમો નવકાર ગણો, સેમ જ હોય તો એ રૂટીન. પણ પહેલા નવકાર પછી 9 લાખમાં નવકારની અંદર ચેન્જ આવે. ભાઈ 9 લાખ નવકાર ગણ્યા. અહંકાર, ઈર્ષ્યા, આકાંક્ષાઓ, પ્રશંસાઓ, આ બધાની અંદર કંઈક ચેન્જ આવ્યો કે ના આવ્યો? ભાઈ સુભાનપુરા વાળાને સંભળાય છે ને? મારો અવાજ આવે છે ને બરાબર? એટલે કાન સુધી જ પહોંચે છે કે દિલ સુધી પહોંચે છે? ના, એટલે દિલ સુધી ના પહોંચે, થોડો હજુ વાર જોરમાં બોલું. હા, એટલે પહેલો અને 9 લાખમો, પહેલી પૂજા અને 5 વર્ષ પછીની પૂજા, પહેલું પ્રવચન અને 5 વર્ષ પછીનું પ્રવચન. ઇઝ ધેર એની ચેન્જ?
હા, એટલે પડે છે કે નથી પડતું એ જ પૂછું છું. પડે તો તમે સ્ટેટમેન્ટ કર્યું. હા, આંતરિક ભૂમિકાની અંદર આપણી અપેક્ષાઓ, આપણી ઈચ્છાઓ, આપણા ઉદ્વેગો, આપણા અહંકારો, આપણી અંદર ખાનેની બેચેનીઓ, જલ્દી જલ્દી આપણે શોર્ટ ટેમ્પર્ડ થઈ જતા હતા. ઘરમાં કાંઈક આમ તેમ થાય અને આપણા ડિસ્ટર્બન્સ આવી જતા હતા. આ બધા ડિસ્ટર્બન્સો આપણે કેટલા એને ચેક કર્યા, કેટલા મન પ્રસન્નતા મેથી. ભાઈ આ એનું પેરામીટર્સ છે. ટેબ્લેટ લેવા છતાં પણ ડાયાબિટીસ કંટ્રોલમાં ન આવતું હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરવા પડે. પછી એ ટેબ્લેટો જ ચાલુ રાખો અને કન્સલ્ટ કરો જ નહીં તો ડાયાબિટીસ મારી નાખે. એટલે આમ તમામ ધર્મની આરાધનાઓ જસ્ટ લાઈક ટેબ્લેટ અને કહેવાતા જે આંતરિક વિષમતાઓ એ જસ્ટ લાઈક ડાયાબિટીસ. તમે આમ કોઈ દિવસ કન્સલ્ટ કરવા આવો ખરા? ભગવાનની પૂજા કર્યા પછી બહાર ગયા, શાકવાળા પાસે મફતમાં લીંબુ કે મરચું લઈ લીધું. હા, લારીવાળો બહાર જ ઊભો છે, શાકની લારીવાળો, અને એની પાસેથી તમે મફતમાં મરચું કે લીંબુ લઈ લીધું, ત્યારે તમે કન્સલ્ટ કરવા આવો કે મહારાજ સાહેબ 5 વર્ષથી આ ભગવાનની પૂજા ચાલે છે પણ હજુ કેમ આ મન સુધરતું નથી? હા, વ્યાખ્યાન તો છે ને કમ્પાઉન્ડરનું કામ છે, કન્સલ્ટેશન ડોક્ટરનું કામ છે. અને તમે લોકોએ ડોક્ટરને કમ્પાઉન્ડર બનાવી દીધા છે. એક સરખી લાલ પીળી ધોળી કાળી દવાઓ આપતા જાય અને પડીકી મારીને આપી જાય, લઈને ચાલવા માંડો. બરાબર ને ભાઈ? હું બોલું છું એમ સમજાય છે? સમજાવ. હા, એટલે કમ્પાઉન્ડરનું કામ કરનારો કમ્પાઉન્ડર ન ભણ્યો હોય ને અંગૂઠા છાપ હોય તોય હાલે. ડોક્ટરે કહી દીધું કે જો માથાના દુખાવાની આ છે, ગળાના દુખાવાની આ છે, શરદી થઈ જાય તો આ છે, અને આ લાલ પીળી ધોળી, અને ડોક્ટરે એ જ રીતે લખી આપે કમ્પાઉન્ડરને, રેડ 2 બ્લુ 3, અને એ પ્રિસ્ક્રિપ્શન આપી દે. કન્સલ્ટન્ટનું કામ ડોક્ટરનું છે. એટલે પ્રવચન એ પડીકી છે, માત્ર પડીકી, ફિઝિકલ ચેન્જ વિશેષ નથી. પણ એ કન્સલ્ટેશનની અંદર તમે જાઓ કે જેની અંદર તમારી આંતરિકતાની અંદર કયા ગ્રાફ ચાલે છે. માટે તો ગુર્જરેશ્વર કુમારપાલ કલિકાલ સર્વજ્ઞને પોતાના ગુરુ તરીકે સ્થાપિત કરે છે. મેં ગઈકાલે કીધેલું, જન્મથી કુમારપાલ માણસ હતો, જીવનથી પશુ હતો. કારણ 7 વ્યસનો કુમારપાલના જીવનની અંદર બેઠેલા હતા. નોનવેજ 4 હાથે કુમારપાલ ખાતા. આપણને માત્ર કુમારપાલનો બાહ્ય પરિવર્તન, એનો જ ગ્રાફ આપણી પાસે છે. આંતરિક ચેન્જને આપણે ક્યાંય નજરમાં લીધો જ નથી. શરીરનો માણસ, જીવનનો પશુ. મેં ગઈકાલે કીધેલું કે આ મિસમેચિંગ છે. આ બરાબર સેટ થતું નથી. જો તને શરીર માણસનું મળ્યું છે તો જીવન તારું માણસનું જ હોવું જોઈએ. ઇટ મીન્સ મર્યાદા અને શરમ બંને ચીજ તારા જીવનમાં હોવી જોઈએ. ખોટું ન કરવું તે મર્યાદા છે. ખોટું કરતી વખતે શરમ આવવી તે આપણને અંદરથી ફીલ થાય, ઇટ ઇઝ નોટ ફેર, આ બરાબર નથી. એટલે આ મર્યાદા, આ શરમ,
જો આપણી પાસે હોય તો આપણે માણસ છીએ. અને આ બંને મસ્ટ, જોઈએ જ. હા, જોઈએ જ. તમે એમ કહો કે મારી પાસે મર્યાદા છે પણ શરમ નથી, બરાબર નથી. શરમ છે પણ મર્યાદા નથી, એ બરાબર નથી. કોઈ જાણતું નથી, કોઈ જોતું નથી, કોઈ સમજતું નથી, તો શરમ ખાનગીની અંદર બધું જ થઈ જાય, મર્યાદાઓ બધી જ ભાંગી જાય. ના. અને આ ગુર્જરેશ્વર કુમાર પાલ જન્મથી માણસ, જીવનથી પશુ. જ્યારે આ બાળક તરીકે પેટમાં હતા કુમારપાલ, ત્યારે એની માતાને દોહલા જાગ્યા છે. આ એક આખું એક પ્રેગ્નન્સીનું વિજ્ઞાન છે. ગત જન્મોના સંસ્કાર કેવા છે અને સંસ્કારો કેવા લઈને એ આત્મા માતાની કુક્ષીમાં આવ્યો છે, એનું સૌથી પહેલું રિફ્લેક્શન માતાની ઉપર ઊભું થાય છે. મરચાને જોવાથી આંખમાં પાણી નથી આવતું, પણ જીભ ઉપર લગાડો આંખમાં પાણી આવે. એ જ રીતે જ્યારે બાળક તરીકે આત્મા માતાની કુક્ષીમાં આવે છે, ત્યારે જીભ ઉપરનું મરચું બને છે, અથવા તો જીભ ઉપરનું ગોળ બને છે. તરત જ માતાને એની ઇફેક્ટ થાય છે. અંદરથી ભાવો કે દુર્ભાવો જાગતા હોય છે. અને એમાં માને દોહલા જાગ્યા છે, અને એમ કે છે કે માને એવી ઈચ્છા થાય છે, બાળક પેટમાં છે ને માને એવી ઈચ્છા થાય છે કે હું અભયદાન દઉં, જીવોને બચાવું. હા, ગુર્જરેશ્વર કુમારપાલના ચરિત્રની અંદર આ વાત આવે છે. બીજા નંબરની અંદર વ્યસનોને છોડાવો. આ બાળક તરીકે જન્મ પામે છે. પારિવારિક જીવનશૈલી જ એવી કે જેમાં નોનવેજ કોમન હતું. ક્ષત્રિયને ત્યાં જન્મ છે, અને ક્ષત્રિય તરીકેના જીવનની અંદર ભોજન શૈલીમાં જ નોનવેજ. અને અનાદિકાળના આહારના સંસ્કારોની અંદર આપણા આત્માએ જેટલું વેજ ખાધું છે એના કરતા વધારે નોનવેજ ખાધું છે. કારણ કે પશુઓની દુનિયા આ આત્માએ વધુ ટાઈમ માટે લીધેલી છે, માણસની દુનિયામાં ઓછા સમય માટે આવેલો છે. અને એમાંય વેજીટેરિયન માણસ તરીકેનું જીવન તો બહુ રેર છે જ નહીં. 800 કરોડના માનવ વિશ્વની અંદર નોનવેજ ખાનારા કેટલા? તો કે મોર ધેન 99%. મોર ધેન 99%, 99% વધારે. 99%. અહિંસક ગણાતા ગુજરાતમાં, આ તમારા આરટીઆઈ ના આંકડા હું બોલું છું, અને સૌથી વધારે અહિંસક ગણાતા ગુજરાતની અંદર પણ 70% લોકો નોનવેજ ખાય છે. 70%. અને જૈન કોમ સંપૂર્ણ નોનવેજ મુક્ત છે એવું આપણે છાતી ઠોકીને કહી શકીએ તેમ નથી. કહી શકીએ તેમ. હા, કહેવું પડે બધું, બાકી છાતી ઠોકીને કહી શકાય તેવું નથી કે 100% જૈનો નોનવેજ ખાતા જ નથી. કારણ કે અમારી પાસે એવી આલોચનાઓ આવે છે
કે જે આલોચનાઓની અંદર મહારાજ સાહેબ નોનવેજ ખાધું છે, પ્રાયશ્ચિત આપો, એવા અમારી પાસે આવે છે. હા, 25 વર્ષની ઉંમરનો મુંબઈનો એક છોકરો શિબિરોની અંદર આવતો હતો, જીવન બદલાયું, એણે ભવ આલોચના લીધી અને એમાં એણે લખ્યું છે કે મહારાજ સાહેબ, મુંબઈમાં રહું છું, ક્રિશ્ચિયન અને મહારાષ્ટ્રીયન દોસ્તારોની સાથે સ્કૂલિંગ કર્યું છે અને એની અંદર મેં કિલો બંધ લોબસ્ટર્સ ખાધા છે. લોબસ્ટર્સ મીન્સ કરચલાઓ, કિલો બંધ. એટલે 100% જૈનો નોનવેજ ખાતા જ નથી એવું એકાંતે કહી શકાય તેવું નથી. તમે વડોદરા માટે બોલી શકો તેમ નથી, નહીં તો મારી પાસે વડોદરાના એક્ઝામ્પલો છે. હા, હું જો ને અપડેટ જ રહું છું. હા, બેટ્સમેનને એવું ના કહેવાય કે આ જ પીચ ઉપર રમવું છે, બીજી પીચ પર હું નહીં રમું. દરેક પીચ ઉપર બેટ્સમેન તે જ કહેવાય કે રમી શકે. એટલે બધી જ એટમોસ્ફિયરને, બધા જ વાતાવરણને જે એડજસ્ટ કરી શકે છે એ જ બેટ્સમેન છે. એમ બધી જ વાતોથી જે અપડેટ રહેતો હોય છે એ જ આ પાર્ટ ઉપર આવી શકે. માત્ર શાસ્ત્રની જ વાતો હોય અને સંસારની વાતો ખ્યાલ જ ન હોય, માત્ર સિદ્ધાંતો જ બજાડાતા હોય અને જીવનશૈલી માટે કોઈ જ વાતો ન કરી શકાતી હોય તો એ પ્રવચનકાર તરીકે સક્સેસ જઈ શકતા નથી. માટે આ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિની વચ્ચે ગુર્જરેશ્વર કુમારપાલ મોટા થતા જાય છે. સિદ્ધરાજ જયસિંહની રાજસભાની અંદર હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ બેઠેલા છે. ક્ષત્રિય કુમારપાલ પણ એ રાજસભાની અંદર પહોંચે છે અને એને પહેલી જ વાર હેમચંદ્ર સુરી મહારાજના દર્શન થાય છે. અને હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ માટે ગુર્જરેશ્વર કુમારપાલના અંતરની અંદર એક અહોભાવ જાગૃત થાય છે. કોઈ પણ જાતના કોમ્યુનિકેશન વિના માત્ર ફર્સ્ટ સાઇટ, પહેલા જ દર્શન અને ગુર્જરેશ્વર જે ભવિષ્યમાં ગુર્જરેશ્વર કુમારપાલ બનવાનો છે, અત્યારે તો રજપૂત તરીકે છે, પણ હેમચંદ્ર શ્રી મહારાજને જોતાની સાથે એમ થાય છે કે આ મહારાજ બહુ સારા છે અને આમના સંપર્કમાં આવવાથી મારા પુણ્યનો ઉદય થાય તેવો છે. એવું અંદરથી કુમારપાલના અંતરાત્માની અંદર અંતઃ પ્રેરણા જાગૃત થાય છે. જૈન શાસ્ત્રકારો આને ઋણાનુબંધ કહે છે. સંબંધો આ ભાવમાં બને છે, ઋણાનુબંધો ભાવના ચાલે છે. એટલે કોક આત્માના તમે મા બાપ તરીકે આવી જાવ તે સંબંધ છે, ઋણાનુબંધ નથી. હા, એઝ પર શેડ્યુલ સંબંધ તૈયાર થાય છે. ઋણાનુબંધ એઝ પર મિરેકલ ચમત્કાર છે, શક્ય જ ન હોય અને સંભવિત થઈ જાય. હા, ત્યારે ગત જન્મોનો એક ઋણાનુબંધ છે અને ઋણાનુબંધ ગમે તે રીતે સ્ટ્રેટેજી ગોઠવી આપે છે. જંગલમાં જન્મેલો સાપ કોષો દૂર સાધનામાં રહેલા પરમાત્મા મહાવીર, કોષો દૂર, માઇલોના માઇલો દૂર છે. નદી ઉતરે છે અને વિહાર શરૂ કરે છે. વિહાર શરૂ કરતી વખતે આસપાસના લોકો કહે છે કે પ્રભુ આ રસ્તે ન જા, કારણ કે આ રસ્તે ભગવાનને જવું છે કનકખલ નામના ગામની અંદર અને આ રસ્તાની ઉપર ઝેરી કાળો ભોરિંગ નાગ છે,
જે ગયા છે બધાને ખતમ કર્યા છે. માટે પ્રભુ આ રસ્તે જાઓ. હવે સામાન્ય રીતે ભગવાનનો ટ્રેક રેકોર્ડ એ છે કે બીજા કહે એ વાતને સ્વીકારી લે, ઇગ્નોર ન કરવી. અને ભગવાન ઇગ્નોર કર્યા વિના સ્વીકારી લેતા હોય એવા અનેક પ્રસંગો છે, અનેક પ્રસંગો, જેની ચર્ચા અત્યારે મારે નથી કરવી. અને સામાન્ય કક્ષાની વ્યક્તિની વાત પણ ભગવાન માની લે છે, કારણ કે પ્રભુ એમ કહે છે કે હું આની વાત માનીશ તો પરમાત્માનો અંતરાત્મા કહે છે કે આને આના કારણે સારું લાગશે. તો સામેની વ્યક્તિને મારા કારણે સારું લાગતું હોય તો એમાં મારું કશું જ બગડતું નથી. કાન ખુલ્લા છે ને તમારા? હું પૂછું છું, કોકની ફાવતી વાત માની લેવી એટલું તો નક્કી કરો. મેં શું કીધું? ફાવતી વાત કોકની માની લેવી. જો હા પાડવામાં નુકસાન નથી થતું તો હા પાડી દે, પણ આપણો કક્કો ખરો કરવા માટે ના જ પાડવું. આપણી વાતને મજબૂત કરવા માટે ઓલવેઝ નો, ઓલવેઝ નો, ના જ પાડવું. નોટ ગુડ. એવા ભગવાન કે જે જલ્દી જલ્દી ના પાડતા નથી, એવા પરમાત્મા આજે આ ભરવાડોની વાત સાંભળીને નજરઅંદાજ કરી અને જ્યાં આગળ નાગ છે ત્યાં જ જાય છે. આ ઋણાનુબંધ. ભલે ચંડ કૌશિક અને મહાવીરનો કોઈ સંપર્ક નથી, પણ ચંડ કૌશિકનો એક ઋણનો અનુબંધ થયો છે, અને અનુબંધ મહાવીરને ખેંચી લાવે છે, એટ્રેક્ટ કરે છે. આવવું પડશે, મને બચાવવો પડશે. આ ઋણાનુબંધ બોલે છે. એટલે એક વાત સમજી રાખજો, સંબંધો લેતી દેતી ના હોય છે. ઋણાનુબંધ આપણી પાસે કાં ઉપર લઈ જવા વાળા હોય, કાં નીચે પટકી નાખવા વાળા હોય. અને ઋણાનુબંધો સર્જાયેલા હોય છે, ખેંચાઈ જાય છે. અને એ જ ઋણાનુબંધ કુમારપાલ અને હેમચંદ્ર શ્રીની જોડે જોડાયેલો છે. બધા પ્રસંગો જે છે ને એ એનાલિસિસના છે. ઘટનાઓ માત્ર સાંભળવા માટેની નથી, એની અંદર રહેલા જે રહસ્યો છે એ આપણા કામના છે. તાળાની ચાવી એક જ હોય છે, પણ ખુલેલા કબાટની અંદર ઘણા બધા સાધનો હોય છે. એમ પ્રસંગો એક જ હોય છે, પણ એને ખોલી નાખો તો અંદર ઘણી બધી તમને જાણકારીઓ પ્રાપ્ત થાય તેવું છે. પણ એ ગહેરાઈ સુધી આપણે પહોંચવું પડે, ત્યારે એ ચીજ આપણી નજરની સમક્ષ આવતી જાય. રાજસભા પૂરી થાય છે. સામાન્ય કક્ષાનો વણાતો આ કુમારપાલ, ત્રિભુવન પાલના નામના એક રજપૂત, એનો આ દીકરો છે. હવે કે બહુ વિશેષ નથી, રજપૂત કોમની અંદર જન્મ્યો છે, રાજા બાજા કઈ છે નહીં. અને આ કુમારપાલ રાજસભા પૂરી થયા પછી પાટણની અંદર હેમચંદ્ર શ્રી મહારાજને મળવા માટે જાય છે. અને હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજની પાસે મળવા જાય છે. અને તે વખતે કુમારપાલ કહે છે, પૂછે છે કે ગુરુદેવ, મારે માણસ તરીકે પુણ્યમાન માણસ બનવું છે, અને માણસ તરીકેના જીવનની અંદર એવી કયો ગુણ હોય કે જે ગુણના કારણે હું ભવિષ્યની અંદર મહાન બની શકું. આ પ્રત્યેક માણસના જીવનની અંદર શક્તિ સંપન્ન થવાથી સફળતા પ્રાપ્ત થતી નથી. નોટ કરી લો, ગુણ સંપન્ન થવાથી સફળતા પ્રાપ્ત થાય છે.
શક્તિ અને ગુણ ઇક્વલ હોવા છતાં ઓપોઝિટ હોઈ શકે છે. એટલે એવો કયો ગુણ છે કે જે ગુણ મારા જીવનમાં આવે તો એ મને મહાન બનાવે? અને ત્યારે હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ કહે છે કે કુમારપાલ, પર નારી સહોદર, જીવનની અંદર સદાચારને આત્મસાત કર. બધા જ ગુણો એની સાથે આવશે, બધા જ પુણ્યો એના દ્વારા જાગૃત થશે, બધો જ યશ એના દ્વારા ઉપલબ્ધ થશે. માટે આ ગુણને આત્મસાત કરો. અને તે વખતે હેમચંદ્ર શ્રી મહારાજ કહે છે કે મારી પાસે નિમિત્તનું જ્ઞાન છે અને તું ભવિષ્યની અંદર ગુજરાતનો રાજા બનવાનો છે. તિથિ સાથે કહી દે છે, સાલ સાથે 1100 ને હું ન ભૂલતો તો 99ની સાલ. અત્યારે કઈ ચાલે છે? 2082. 1199ની સાલ, માગસર મહિનો, કૃષ્ણ પક્ષ, ચોથનો દિવસ, દિવસનો ત્રીજો પ્રહર, પુષ્ય નક્ષત્ર, અને પુષ્ય નક્ષત્રની અંદર તું ગુજરાતનો રાજા બનીશ. ડેટ સાથે. હા, શુભેન્દુ અધિકારીને ખબર નહોતી કે હું કઈ તારીખે બંગાળના સીએમ તરીકે શપથવિધિ લઈશ. અને આ કહી દીધેલું વર્ષો પહેલા. હજુ તો ચૂંટણીમાં ઉભા નહોતા. કુમારપાલ કોઈ રાજાની રેસમાં નહોતો, કોઈ રાજાની રેસમાં નહોતો. દૂર 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 સુધી ગુજરાતના રાજા બનવાનું સ્વપ્ન કુમારપાળને નહોતું. અને તે વખતે નિમિત્તના આધારે ગુર્જરેશ્વર કુમારપાલ તું બનનાર છે. અને આ ચિઠ્ઠી લખીને આપી દીધી કુમારપાલને. અને બીજું એક કાગળ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ ઉદયનને આપે છે કે જેના કારણે ભવિષ્યની અંદર ટેલી થઈ શકે. એક કાગળ કુમારપાલને, એક કાગળ ઉદયનને. અને ત્યારે કુમારપાલ કહે છે કે ગુરુદેવ, જો આપની ભવિષ્યવાણી સાચી પડે, અને ત્યારે હેમચંદ્ર શ્રી મહારાજ કહે છે સાચી શું, મારી ભવિષ્યવાણી ખોટી પડે તો એ જ પલથી હું નિમિત્ત જ્ઞાનને છોડી દઈશ. કયો આત્મવિશ્વાસ! અને આત્મવિશ્વાસની સાથે ગર્જરેશ્વર કુમારપાલને આગાહી કરી. ચાલ્યા જાય છે અને કુમારપાલના જીવનની અંદર અનેક ઉથલ પાથલો થવા માંડે છે. ઘણા બધા કષ્ટોની સાથે. કારણ કે સિદ્ધરાજ જયસિંહ કુમારપાલને રાજા બનાવવા માંગતો નહોતો. એમાં ગત જન્મનું કંઈક દુશ્મની સિદ્ધરાજ જયસિંહના જીવનની અંદર કુમારપાલની સાથે જોડાઈ ગઈ. હા, એ ઘણી વાર એવું બને કે કોઈક વ્યક્તિ આપણને ગમે જ નહીં. એને કઈ તારું બગાડ્યું નથી, કશું નથી, પણ છતાંય ના. કોકને આખી જાતિએ ના ગમે. હા, આખી જાતિ. તમારા ઘરની અંદર માત્ર ગરોળી ફરતી જ હોય, પણ ગરોળીની આખી જાતિ કશું કરતી નથી. ભાઈ, મચ્છર વધારે હેરાન કરે કે ગરોળી વધારે હેરાન કરે? અને છતાંય આખી જાતિ માટે આપણને અંદર ખાને દુર્ભાવ. કોઈ પણ જીવ રાશિ માટે દુર્ભાવ મત કરો. પણ આ વૈરના સંબંધો માટે જ પરમાત્મા કહે છે કે આ જીવનની અંદર આવા કેટલાક ચાલતા જે દુશ્મનીના, દુર્ભાવોના જે કોઈ સંબંધો છે, જે કોઈ અંદરના દુર્ભાવો છે, અને આ બધું ચાલે છે, એને ઓગાળતા જાઓ, ઓગાળતા જાઓ. માણસ તરીકેના જીવનની અંદર એક જ સંભાવના છે, બાકી ક્યાંય સંભાવના નથી.
અને એમ કરતા 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 વળી પાછા ગુર્જરેશ્વર કુમાર પાલ જે નિશ્ચિત ભવિતવ્ય હતું એ ભવિતવ્યના આધારે રાજાધિરાજ બનવા માટે જાય છે. અને તે વખતે વળી પાછી એક નાનકડી સમસ્યા ઊભી થાય છે. હવે શું સમસ્યા છે, કાલ વળી પાછા ભેગા થઈએ. કાલ છેલ્લો દાડો છે, આપણે આને વાત પૂરી કરશું. અત્યારે અહીંયા જ એટલું. ધન્યવાદ.